હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે સાંજે એટલે કે 8 નવેમ્બરે વેબસાઇટ પર અગત્યની અપડેટ આવી છે ત્રીજા રાઉન્ડ માટેની. કે બે અપડેટ આવી છે. એક જે પીડીએફ છે એમાં એ માહિતી આપેલી છે કે કોને ત્રીજા રાઉન્ડમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરાવ્યું છે, અને હવે જેને પણ ત્રીજા રાઉન્ડમાં પોતાનું એડમિશન મળ્યું હતું MBBS BDSમાં અને જેને કન્ફર્મ કરાવ્યું છે એ આગળના કોઈપણ રાઉન્ડ માટે ભાગ લેવા માટે લાયક નથી, અને એ પોતાનું એડમિશન કેન્સલ પણ કરાવી શકશે નહીં. અને જેને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું અને એમને રિપોર્ટિંગ નથી કર્યું છતાં પણ એ આગળના રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક નથી. અને જે બીજી પીડીએફ છે એમાં એ માહિતી આપેલી છે કે જેને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું પણ એમને એડમિશન નથી લીધું એવા કેટલા વિદ્યાર્થીઓ છે, એટલે કે નોન રિપોર્ટેડ વિદ્યાર્થીની માહિતી આપેલી છે. જેના આધારે આપણને માહિતી મળશે કે ટોટલ કેટલી સીટ ખાલી છે. જેમાં આપણે પીડીએફ પર જઈશું ત્યારે તમને કહીશું કે કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટામાં કેટલી સીટ ખાલી છે, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. પણ આપણે ટોટલ જોઈશું કે નોન રિપોર્ટેડ સીટ કેટલી ખાલી છે. હવે કોઈપણ ચોથા રાઉન્ડમાં એટલે કે સ્ટેફિકેશન રાઉન્ડમાં કોઈપણ નવી સીટ એડ થશે નહીં, અને કોઈપણ વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ થશે નહીં. એટલે કે જેટલી નોન રિપોર્ટેડ સીટ છે એટલી ટોટલ ખાલી રહેશે. તો ચલો આપણે પીડીએફ પર જઈને જોઈએ કે કેટલી ટોટલ સીટ ખાલી છે, અને એમાંથી આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને જોઈએ કે MBBSમાં કેટલી સીટ ખાલી છે, કેટલી ગવર્મેન્ટ કોટાની છે, કેટલી મેનેજમેન્ટ કોટાની છે, કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે. ચલો આપણે સંપૂર્ણ પીડીએફ પર જઈને માહિતી મેળવીએ. તો ચલો હવે આપણે પીડીએફ પર જઈએ. હવે આ જે પીડીએફ છે એમાં MBBS અને BDSના ત્રીજા રાઉન્ડ બાદ જે વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કર્યું નથી એટલે કે નોન રિપોર્ટેડ વિદ્યાર્થીની માહિતી આપેલી છે. તો પહેલાં તો ટોટલ આપણે સંખ્યા જોઈએ અને પછી આપણે MBBSની સંપૂર્ણ માહિતી આપીશું કે કેટલી ગવર્મેન્ટ કોટાની સીટ ખાલી છે, કેટલી મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી છે, ગવર્મેન્ટ કોટામાં પણ કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. પણ તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો પહેલાં તો અહીંયા આપણે આંકડો જોઈએ. અહીંયા મેં કેટલી ગણતરી કરી છે તમને દેખાતી જશે, પણ એ ગણતરી શેના માટે કરી છે તમને ખબર છે કે કેટેગરી વાઇઝ જોવા માટે, સંપૂર્ણ માહિતી મેળવવા માટે મેં અહીંયા ગણતરી કરી છે. તો ચલો આપણે છેલ્લે પહેલાં તો આંકડો જોઈએ. તો અહીંયા ટોટલ આપણે આંકડો જોઈએ અને કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે, એટલે કે આગળના ચોથા રાઉન્ડમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની પણ આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો ચલો આપણે જોઈએ. તો કે ટોટલ અહીંયા તમે જોઈ શકો છો કે MBBS અને BSની બંને થઈને અહીંયા 234 સીટ ખાલી છે. પણ આ 234 સીટ છે એમાં MBBSની સીટ પણ છે અહીંયા અને BDSની સીટ પણ છે. હવે આપણે જોઈએ તો કે MBBSમાં કેટલી સીટ ખાલી છે. તો આ જે 234 છે એમાં MBBSની અહીંયા 124 સીટ ખાલી છે અને BDSની અહીંયા 110 સીટ ખાલી છે. હવે જે 124 સીટ છે એનો આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું, એટલે કે સરકારી કોલેજમાં કેટલી સીટ ખાલી છે, GMRSમાં ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટામાં કેટલી સીટ ખાલી છે, પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં કેટલી સીટ ખાલી છે. હવે ગવર્મેન્ટ કોટા છે તો એમાં કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે આપણે સંપૂર્ણ વાત કરીશું, અને ચોથા રાઉન્ડમાં તમને કેટલા માર્ક્સનો ઘટાડો થઈ શકે છે એને આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો ચલો આપણે જોઈએ. તો MBBSમાં તમને હવે ખબર છે કે ટોટલ 124 સીટ ખાલી છે. એમાં 3 પ્રકારની આપણે કોલેજો જોઈએ છીએ. જેમ કે પહેલાં હોય છે આપણે સરકારી કોલેજ, અહીંયા આપણે લખીએ તો કે સરકારી કોલેજ. પછી બીજો આપણો પ્રકાર હોય છે GMRS કોલેજ, એમાં પણ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના 2 પ્રકારો આવે છે. પછી આપણી છે અહીંયા પ્રાઇવેટ કોલેજ. તો ઓકે, ચલો હવે આપણે જોઈએ. તો કે જે સરકારી કોલેજ છે એમાં નોન રિપોર્ટેડ એક પણ સીટ નથી, એટલે કે જેને પહેલાં, બીજા, ત્રીજા રાઉન્ડમાં જ્યાં પણ એડમિશન મળ્યું છે દરેક વિદ્યાર્થીએ સરકારી કોલેજમાં એડમિશન લઈ લીધું છે. એટલે કે સરકારી કોલેજમાં અહીંયા 0 સીટ ખાલી છે, એક પણ સીટ અહીંયા ખાલી નથી. પછી આપણે GMRS કોલેજમાં જોઈએ તો કે અહીંયા 1 સીટ ખાલી છે. એ પણ કયા કોટાની છે તો કે મેનેજમેન્ટ કોટાની સીટ છે. અને કઈ કોલેજમાં ખાલી છે તો કે GMRS હિંમતનગરમાં અહીંયા સીટ ખાલી છે. હિંમતનગરની કોલેજમાં સીટ ખાલી છે, બીજી કોઈ પણ સીટ ખાલી નથી. એટલે કે જે સરકારી કોલેજમાં 25,000ની ફીવાળી એક પણ સીટ ખાલી નથી. પછી GMRSમાં જે 3,75,000 એટલે કે ગવર્મેન્ટ કોટાની એક પણ સીટ ખાલી નથી. અને જે 12 લાખવાળી ફીસ છે એમાં પણ માત્ર અહીંયા એક જ સીટ ખાલી છે મિનિમમ. હવે જેને પણ MBBSમાં એડમિશન લેવું છે એમાં 12 લાખવાળી મિનિમમ એક સીટ ખાલી છે. હવે આપણે પ્રાઇવેટમાં જોઈએ તો પ્રાઇવેટમાં દરેક કોલેજની ફીસ અલગ અલગ છે. જેમ કે આપણે રેન્જ લઈએ, આપણે ગવર્મેન્ટ કોટાની 10 લાખ આસપાસ ફીસ ગણીએ કે વચ્ચેની ફીસ, અને મેનેજમેન્ટ કોટામાં આપણે 20 થી 22 લાખ ફીસ ગણીએ. તો આપણે ગવર્મેન્ટ કોટામાં કેટલી સીટ ખાલી છે પરંતુ આપણે ટોટલ જોઈએ તો કે ટોટલ આપણી 124 સીટ ખાલી હતી. એમાંથી સરકારી અને GMRSમાં માત્ર એક જ સીટ ખાલી છે, જે આપણે GMRS હિંમતનગરમાં મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી છે. તો હવે પ્રાઇવેટમાં 123 સીટ અહીંયા વધી, એટલે કે પ્રાઇવેટમાં ટોટલ 123 સીટ ખાલી છે. એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની કેટલી સીટ ખાલી છે. તો ચલો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ. તો કે ગવર્મેન્ટ કોટાની અહીંયા 28 સીટ ખાલી છે અને મેનેજમેન્ટ કોટાની અહીંયા 95 સીટ ખાલી છે. આ આપણી GQની સીટ છે અહીંયા, અને આ 95 આપણી MQની સીટ છે.
હવે જે 28 સીટ જીક્યુની ખાલી છે એમાં કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે એનો આપણે સંપૂર્ણ અહીંયા એનાલિસિસ કરીએ. તો ચલો આપણે કરીએ. અહીંયા જગ્યા છે તો કે ઓકે આપણે આખું પેજ છે તો ચલો પેજને આપણે મિનિમાઇઝ કરી લઈએ અને આપણે અહીંયા સાઇઝ વધારી લઈએ પેનની અને આપણે સંપૂર્ણ ગણતરી અહીંયા કરીએ. તો કે ચલો ઓકે હવે આપણે અહીંયા લખીએ તો કે જે 28 સીટ ખાલી હતી એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીની કેટલી સીટ ખાલી છે અહીંયા. ચલો અહીંયા જ આપણે લખી દઈએ કે ઓપન કેટેગરીની કેટલી સીટ ખાલી છે તો કે 7 સીટ ખાલી છે. પછી આપણે જોઈએ તો કે EWS કેટેગરીની કેટલી સીટ ખાલી છે તો કે અહીંયા 2 સીટ ખાલી છે 28માંથી. પછી SC BC OBC કેટેગરીની કેટલી સીટ ખાલી છે અહીંયા તો કે 12 સીટ ખાલી છે. પછી આપણે SCમાં જોઈએ તો કે 1 સીટ ખાલી છે અને STમાં જોઈએ તો કે અહીંયા 6 સીટ ખાલી છે. કે ટોટલ આપણી જે ગવર્મેન્ટ કોટાની 28 સીટ છે એનો આપણે સંપૂર્ણ એનાલિસિસ કરી દીધું કે કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે અને જે બાકીની 95 સીટ છે એ મેનેજમેન્ટ કોટાની ખાલી છે અલગ અલગ કોલેજમાં છે. તમે અહીંયા સંપૂર્ણ માહિતી મળી શકો છો. આ પીડીએફમાં માહિતી આપેલી છે અને જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું તમને સંપૂર્ણ પીડીએફ બનાવી અને તમને વિડીયો બનાવીને જણાવી દઈશ કે કઈ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની કેટલી સીટ ખાલી છે, કઈ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની કેટલી સીટ ખાલી છે. પણ આ જે પીડીએફ છે એ તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો અને સંપૂર્ણ દરેક કોલેજની તમે માહિતી અહીંયા મેળવી શકો છો. જેમ કે ચાઇલ્ડ્સમાં તમે જોઈ શકો છો અહીંયા MQની સીટ ખાલી છે. પછી અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે તમે દરેક કોલેજની અહીંયા જોઈ શકો. જેમ કે આજ માતૃશ્રી પ્રભાબેન ખોડાબેન મેડિકલ કોલેજ તમે દરેક કોલેજની અહીંયા માહિતી મેળવી શકો છો. તો સંપૂર્ણ અહીંયા અભ્યાસ કરી શકો છો કે કઈ કોલેજમાં કઈ કેટેગરીની સીટ ખાલી છે. આ ટોટલ 28 સીટ ખાલી છે એમાંથી કઈ કોલેજની સીટ ખાલી છે એ પણ તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. પણ અહીંયા મેં તમને બેઝિક માહિતી આપી દીધી. હવે જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું આગલો વિડીયો બનાવીશ અને સંપૂર્ણ તમને માહિતી આપીશ. હવે આપણે જોઈએ કે કટ ઓફમાં કેટલો ઘટાડો થઈ શકે છે. ચલો આપણે પહેલાં તો કટ ઓફ જોઈએ. તો કે જે ત્રીજાનું કટ ઓફ હતું એનો મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. તમને ખબર છે કે સરકારી કોલેજમાં કેટલું કટ ઓફ છે. પણ હવે તમે જોઈ શકો છો કે સરકારી કોલેજમાં એક પણ સીટ ખાલી નથી. તો કટ ઓફમાં કોઈ પણ અહીંયા ઘટાડો થશે નહીં. જે પણ આપણો કટ ઓફ છે એ આપણું ફાઇનલ કટ ઓફ છે. આ જે આપણું કટ ઓફ હતું એ તમને સમજ પડી ગઈ. ચાલો આપણે પેનની સાઇઝમાં વધારો કરી લઈએ અને તો તમને સંપૂર્ણ આઈડિયા આવે. હવે જે GMS કોલેજ છે એમાં પણ કટ ઓફમાં કોઈ પણ ઘટાડો થવાની શક્ય નથી. માત્ર GMSમાં એક જ સીટ ખાલી છે. GMS હિંમતનગરમાં છે એ પણ મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી છે. તો અહીંયા 417 માર્ક્સ છે ફાઇનલ કટ ઓફ છે. કદાચ 1 માર્ક્સ નીચું છે તો કદાચ 416 જઈ શકે છે પણ આનાથી વધારે કોઈ પણ જવાની કોઈ શક્યતા નથી. મને લાગે 417 સેમ જ હશે. કોઈ પણ નીચે જવાની શક્યતા નથી. હવે પ્રાઇવેટ કોલેજમાં કટ ઓફ ઘટાડવાની શક્યતા. ચલો આપણે પ્રાઇવેટ કોલેજમાં જોઈએ તો કે હમણાં જ આપણે જોયું તો કે ઓપન કેટેગરીમાં કેટલી સીટ ખાલી હતી અહીંયા તો કે આપણી 7 સીટ અહીંયા ખાલી. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ તો કે અહીંયા આપણી ઓપન કેટેગરીમાં 7 સીટ ખાલી છે. EWSમાં અહીંયા 2 સીટ ખાલી છે. પછી OBCમાં અહીંયા આપણી 12 સીટ ખાલી છે. પછી SCમાં આપણી 1 સીટ ખાલી છે. STમાં અહીંયા આપણી 6 સીટ ખાલી છે અને મેનેજમેન્ટ કોટામાં ટોટલ આપણી અહીંયા 95 સીટ ખાલી છે. તો કે કેટલા કટ ઓફનો ઘટાડો થઈ શકે છે અહીંયા આપણે ગણતરી કરીએ. તો કે જે ઓપન કેટેગરી એટલે કે જે આપણી દરેક કેટેગરી છે જેમ કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય કે OBC કેટેગરી હોય કે SC કે ST હોય, દરેક કેટેગરીમાં મેક્સિમમ તમારો 1 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. અને કદાચ એના કરતાં વધારે કટ ઓફ નીચું જાય તો 2 થી 3 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પણ એનાથી વધારે ઘટાડો થવાની કોઈ પણ સંભાવના નથી. એટલે કે જેને આ માર્ક્સ છે એના કરતાં 2 થી 3 માર્ક્સ ઓછા એને જ અહીંયા આશા રાખવાની છે. બીજા વિદ્યાર્થીઓ કોઈ પણ આશા રાખવાની જરૂર નથી. એટલે કે 3 માર્ક્સ કરતાં તો ઓછું નીચે જવાની કોઈ સંભાવના છે જ નહીં. મને તો લાગે છે એક જ માર્ક્સ ઓછું જશે પણ મેક્સિમમ તમારું વધુમાં વધુ તમારું 2 થી 3 માર્ક્સ જઈ શકે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો OBCમાં 12 સીટ ખાલી છે. કદાચ જે 398 છે એની જગ્યાએ 397 જાય, 396 જાય પણ 300 થી 90 થી નીચે જવાની કોઈ પણ સંભાવના નથી. એટલે કે વધારે કટ ઓફ નીચું જશે નહીં. હવે તમારું 1 માર્ક્સ અથવા મેક્સિમમ વધુમાં તમારું 2 થી 3 માર્ક્સ જઈ શકે છે. હવે અહીંયા તમે મેનેજમેન્ટ કોટામાં જોઈ શકો છો કે 95 સીટ અહીંયા ખાલી છે. એટલે કે 95 સીટ ખાલી છે અને જે આપણું કટ ઓફ છે અહીંયા 279 માર્ક્સ કટ ઓફ છે. જે પાછલા ઘણા વર્ષો કરતાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ છે અને હજુ પણ 95 સીટ ખાલી છે. પણ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જે છે એ પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે કેમ કે જે આ કટ ઓફ છે 279. હવે એનાથી કેટલું કટ ઓફ નીચે જઈ શકે છે એ માત્ર શેના પર આધારિત છે? તો એ અહીંયા એના પર આધારિત છે કે સ્ટુડન્ટની ફી ભરવાની ક્ષમતા કેટલી છે. કેમ કે મેનેજમેન્ટ કોટામાં ફીસ છે એ 20 લાખ છે મેક્સિમમ. જેમ કે NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે એની ફીસ તો 25 લાખ આસપાસ છે. તો 25 લાખ દરેક વિદ્યાર્થીની કેપેસિટી હોતી નથી કે વાર્ષિક 25 લાખ ફીસ ભરી શકે. તો આમાં કટ ઓફ છે એ સ્ટુડન્ટની ફીસ ભરવાની ક્ષમતા પર આધારિત છે. છતાં પણ આપણે અહીંયા અંદાજિત કટ ઓફ કહીએ તો જે તમારો કટ ઓફ છે
એ 250થી લઈ અને 260 આસપાસ જઈ શકે છે. આનાથી પણ વધારે પણ જઈ શકે છે અને આનાથી ઉપર પણ હોઈ શકે છે. પણ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ પ્રિડિક્ટ કરવું થોડું ડિફિકલ્ટ છે. અહીંયા આપણે ગવર્મેન્ટ કોટામાં કહી શકીએ છીએ કે આટલી એવી સીટ ખાલી છે અને દરેક વિદ્યાર્થી ગવર્મેન્ટ કોટામાં તો એડમિશન લેવા માગે છે, ભલે પ્રાઇવેટ કોલેજમાં 10 લાખ સુધી તો દરેક વાલી ફીસ અફોર્ડ કરી શકે છે. એટલે આપણે આમાં આટલું કટ ઓફ તમારું રહી શકે છે. અને ટોટલ તમારી 124 સીટ ખાલી આપણે સંપૂર્ણ માહિતી આપી છે. તમને ખબર છે કેટલી સીટ ખાલી છે. તો બસ આજે તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. ફરીથી તમને જણાવી દઈ છું અહીંયા ચાલો ફરીથી માહિતી આપી દઉં કે ટોટલ તમારી 234 સીટ ખાલી છે MBBS અને BDSની, જેમાંથી MBBSની 124 સીટ ખાલી છે, જેમાંથી સરકારી કોલેજની એક પણ સીટ ખાલી નથી. GMRSમાં એક સીટ ખાલી છે, એ પણ અહીંયા હિંમતનગરમાં મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી છે. પ્રાઇવેટમાં 123 સીટ ખાલી છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 28 સીટ, મેનેજમેન્ટ કોટાની 95 સીટ, જેમાંથી આપણે દરેક કેટેગરીની પણ વાત કરી કે કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે અને આપણે કટ ઓફ પણ આપ્યું. તો બસ આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો. હવે આગળ આપણે વિડીયો એ લાવીશું કે કોને ચોથા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને જે તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે એ કોને પાછી મળશે, ક્યારે પાછી મળશે, કેવી રીતે મળશે, એનો આપણે સંપૂર્ણ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તમારા મિત્રોને પણ માહિતી આપો તો એમને પણ કેટલીક આશા જાય કે કોઈને એક વર્ષનો ડિફરન્સ હોય તો એને તમે વિડીયો શેર કરી અને માહિતી આપી શકો છો કે હજુ પણ સીટ અહીંયા ખાલી છે. તો બસ મળીએ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળના વિડીયોમાં.